વર્ષીય સગીરા પર 6 લોકોએ આચર્યું દુષ્કર્મ। પીડિતા બેભાન અવસ્થામાં જોવા મળી। સગીરા ખેતરમાં આવે તે પહેલા 6 યુવકો ઘાત લગાવીને બેઠા હતા। અવાવરૂ મકાનમાં લઈ જઈને સામૂહિક દુષ્કર્મ આચર્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ક્રાઇમ એપિસોડ। બિહારના નાલંદાની એક કંપાવનારી ઘટના સામે આવી છે। આ મામલો જે છે એ જિલ્લાના બેન પોલીસ સ્ટેશનની હદનો છે, જ્યાં એક ગામમાં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। દુષ્કર્મનો આરોપ ગામના જ 6 યુવકો પર લગાવવામાં આવ્યો હતો। નાલંદા પોલીસે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતા તમામ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી। ઘટના વિશે વિગતે વાત કરવામાં આવે તો મંગળવારે પીડિત કિશોરી ટોયલેટ કરવા માટે ખેતરમાં ગઈ હતી। આ દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીને ગામના 6 યુવકો બેઠા હતા। સગીરા ત્યાં પહોંચી કે યુવકોએ તેનું મોઢું દબાવી દીધું અને તે બૂમો ન પાડી શકી, તે માટે આ બળજબરીથી ઉચકીને નજીકના એક સુમસામ મકાનમાં લઈ ગયા, જ્યાં વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જ્યારે ઘણો સમય પસાર થયો હોવા છતાંય કિશોરી ઘરે ન આવી ત્યારે તેના પરિવારના સભ્યોને ચિંતા થવા લાગી। પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી। લાંબો સમય વીત્યા બાદ શોધખોળ કર્યા બાદ તેમને કિશોરી એક બંધ મકાનમાં બેભાન અવસ્થામાં જોવા મળી। કિશોરીએ માંડ રડતા 6 યુવકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો અને પોતાના પર થયેલી આપવીતી વર્ણવી। સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર ગામમાં હોબાળો મચી ગયો। બીજી તરફ ગામમાં થયેલી ગેંગરેપની ઘટનાની જાણ થતાં જ બેન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જયકિશન કુમારે પોતાની ટીમની સાથે ગામની ઘેરાબંધી કરી દીધી। પોલીસના સઘન સર્ચ ઓપરેશનમાં તમામ આરોપીઓ ઝડપાઈ ગયા। બીજી તરફ પીડિતાને મેડિકલ તપાસ માટે બિહાર શરીફ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ધરપકડ કરાયેલા તમામ આરોપીઓમાં રામપ્રવેશ પ્રસાદ, સૂરજ માંઝી, શંકર માંઝી, રોહિત માંઝી, પંજાબી માંઝી, મીરુ માંઝી સામેલ છે। આ ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ। પોલીસે તકેદારીના ભાગરૂપે ગામમાં કેમ્પ નાખી દીધો છે, જેથી કોઈ ઘર્ષણ કે હુમલાની ઘટના ન બને। તો આ હતી બિહારના નાલંદાની ક્રાઇમ સ્ટોરી। તો આવી જ ક્રાઇમ સ્ટોરીઝ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ। નમસ્કાર।